એક દિવસ કહેતા હતા, બાપુ ગોળ લઈ આવો ને. બાપુ ગોળ લઈ આવવાના ઘણા જૂની વાતો, વર્ષોની વાતો છે. પેલા ગોળ ખાવા માટે છોકરા ટરવરતા, અને હવે દેશી ઘીના લાડુ બનાવી, એક શીરા બનાવી તો મોઢા બગાડે. મમ્મી મને નહીં ભાવે. વિચાર કરો, આવી પરિસ્થિતિ આપણા વડીલોએ ગુજારી છે. લાઈટ ન હોય, પાણીની વ્યવસ્થા નહીં, ટ્રેનોની વ્યવસ્થા, ગાડીની કોઈ વ્યવસ્થા નહીં. ટ્રેનોની શું વ્યવસ્થા હતી? આપણે ચાલી ચાલીને બધે જવું પડે. એક કામ કરો ને શેઠ, મારા દીકરાઓ ટરવરે છે ગોળ માટે, અને તેદી તો ગોળ કોણ ખાઈ શકે ખબર? બહુ શ્રીમંત હોય, બહુ રૂપિયા વાળા હોય ને એ જ ગોળ ખાઈ શકતા. મને થોડો ગોળ આપશો? એવી કરુણતા હશે. વિચાર તો કરો. જ્યારે એ પુત્રએ પિતાને કીધું હશે કે બાપુ અમને ગોળ આપો ને, અને કદાચ એ ગોળ નહીં લઈ શકતો હોય, ત્યારે એના મનની અંદર એવા તરંગો ઉત્પન્ન થયા હશે, એનું મન દુખી થયું હશે કે અમારી કેટલી ગરીબાઈ હોય, હું મારા દીકરાને ગોળ ન લઈ દઈ શકું. વિચાર તો કરો ભાઈઓ બહેનો, આપણાને જગદંબાએ ખૂબ સારું આપ્યું છે. રેવા મકાન, સારું પરિવાર, પૈસા, સંપત્તિ, ગાડી, છતાં આપણે ભગવાનના હામું અને ભગવતીના હામું જઈએ તો મોઢા બગાડે. માં તે મને હજી કાંઈ દીધું નહીં. લે